नमस्कार दोस्तों, मैं हूं आपका प्रिय संजय आहिर। कारण के अत्यारे हूँ जूनागढ़ ચોટીલા પગયાત્રા કરીને જાઉં છું। કારણ કે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે। હવે આપણે એ વિચારશું કે અત્યારે આપણે રહેવાનું કઈ જગ્યા ઉપર છે, કઈ જગ્યા પર નથી, કે ચાલુ છે કન્ટિન્યુ। હવે એ આપણે વિચારીએ છીએ કે હવે આગળ જતાં આપણે જોઈશું કે કઈ જગ્યા ઉપર રહેવાનું સુવિધા આપણને મળે છે। તો અમારે તો વિચાર એવો છે કે આપણે કન્ટિન્યુ ચાલતા રહીએ, કારણ કે માતાજીની કૃપા હશે તો આપણે પહોંચી જઈશું વહેલી તકે। પ્લસ આપણે જો એવું જ વિચાર્યું છે કે જો થાક લાગી જાય તો વાત અલગ છે, તો આપણે કંઈક રોકાવું પડે, ના કંઈક હોટલ કે પેટ્રોલ પંપ કોઈ બી જગ્યા ઉપર આપણે રહી જઈશું। પછી આગળ જતાં વિચારશું। જુઓ તમે અત્યારે જોઈ શકો, અત્યારે હાવ સાંજનો સમય થઈ ગયો છે, અત્યારે વાગી ગયા છે 7 ઉપર થઈ ગયું છે। ને મિત્રો, આપણા વિડીયોમાં તમે જરૂરથી સપોર્ટ કરતા રહેજો, કારણ કે હવે હોટલ આપણે ગોતવી પડશે। કારણ કે સાંજનું જમવાનું કઈ જગ્યાએ છે, કઈ રીતે નહીં, એ બધું આપણે કાંઈ એડજસ્ટમેન્ટ કર્યું નથી હજી। કારણ કે અત્યારે હાઈવે ઉપર છે, કાંઈ કંઈ હોટલ હોય કાંઈ આવતી છે નહીં। પછી આગળ જતાં વિચારશું કે જો સારી એવી હોટલ હશે, આપણી કાઠિયાવાડની હોટલ હશે, ના જઈને જમી લઈશું। ને કેટલા લોકો પગયાત્રા કરે છે તો મને આમાં જરૂરથી કોમેન્ટ કરજો આ વિડીયોમાં, ને જેમ બને એમ આગળથી શેર કરજો। કારણ કે મિત્રો, તમારે ખાલી વિડીયો શેર કરવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું। કારણ કે સામે કોઈ પણ લોકોને ખબર પડે કે આપણે પગયાત્રા કરીને જઈએ છીએ। તો મિત્રો, આપણે કારણ કે આ જે ટ્રકવાળા કે ટુ વ્હીલરવાળા નીકળે છે એના આપણે લાઇટથી આપણે ચાલીએ છીએ। કારણ કે જેવું અંધારું હોય છે તો આપણે ફોનની ફેસ ઉપર ચાલવું પડશે। પછી તો જેવો આગળ, કારણ કે હાઈવે રોડ છે એટલે તો આપણે કંઈ બહુ જરૂર નહીં પડે, કારણ કે એમને માતાજીનું નામ લઈને આપણે હેલા કરશું। પછી આગળ જોઈએ આમાં તો શું થાય, આગળ કેમ છે, કેવીક નાઇટ જાય। કારણ કે અમારે આ પગયાત્રા પહેલી ફેરું જ અમે કરી છે, કારણ કે અમારી ફર્સ્ટ પગયાત્રા છે પહેલાં, કારણ કે મેં જૂનાગઢથી ચોટીલાની કરી છે। પછી આપણે જો અનુકૂળ હશે તો બીજી પણ કરીશું, પછી તો જોઈએ। હવે આપણે કાલના વિડીયોમાં જોઈશું નેક્સ્ટ ડે આપણો કેવો જાય, કેવો નહીં, શું થવાનું છે આગળ, બધું હું તમને વિડીયોના માધ્યમથી તમને બતાવીશ। કારણ કે ઉધરેસ આવી ગઈ છે। પછી તો આગળ જોઈશું હવે આપણે કેમ છે કેમ નહીં। જો મિત્રો, આપણે આ બધા ટ્રકવાળા છે, ટ્રક કેમ ત્યારે ચલાવે છે એની લાઇટથી આપણે ચાલીએ છીએ, કારણ કે અત્યારે સાવ અંધારું થઈ ગયું છે। જોઈએ આગળ હવે, ને વિડીયો ગમે તો આગળ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, ને જેમ બને એમ વિડીયોને મિત્રો શેર કરજો। કારણ કે આપણે રાજકોટ અત્યારે 77 કિલોમીટર બતાવે છે। હવે જોઈએ સવાર થાય ત્યાં પહોંચી જઈએ કે નહીં, એમ આગળ પછી આપણે જોઈશું।